યા શું કરે છે? બહુ કામ કરે છે હા તું. આમ જો હું તારી માટે છે ને સાડી લાવ્યો છું અને એ પણ પૂરા 2000 રૂપિયાની છે. વાવ, સારી લાગી ને? હા બહુ જ મસ્ત છે. તમને ખબર છે મને આવી જ સાડી લેવી હતી, લગડી પટ્ટાવાળી. હા, મને ખબર જ હોય કે મારી વાઈફની ઈચ્છા શું છે, કારણ કે એની ઈચ્છા મને પહેલેથી જ ખબર પડી જતી હોય છે. એ માટે તો લાવ્યો છું. બોલ, કેવી લાગી તને સાડી? અરે ઓ મેડમ, શું વિચારમાં પડી ગઈ? ના ગમી સાડી? ના ના, સાડી તો સરસ છે, પણ તમે 6 મહિનાથી નોકરી નથી કરતા, કઈ આવક પણ નથી. મારા બર્થડેમાં તમે મને સોનાની ચેઇન ગિફ્ટ કરી, આજે આ 2000 વાળી સાડી, એની પહેલા પણ તમે મને ગિફ્ટ આપ્યું હતું. આ બધા રૂપિયા તમે લાવો છો ક્યાંથી? અરે મારી રાણી, તું કેમ ભૂલી જાય છે કે હું કોઈ સામાન્ય બાપનો દીકરો નથી. મારા પપ્પા છે ને એક સારા એવા બિઝનેસમેન છે અને એનો બિઝનેસ પણ બહુ સારો ચાલે છે. એટલા માટે એની પાસે આ આલિશાન ઘર, ગાડી, પૈસા કંઈ જ ખૂટે એમ નથી અને હું એનો એકનો એક દીકરો છું. એટલા માટે મારા એકાઉન્ટમાં એટલા રૂપિયા તો હોય જ કે હું તારી ઈચ્છાઓ પૂરી કરી શકું. સમજી ગાંડી? સાગર, તમે જૂઠું બોલો છો. કમસે કમ મારી સામે તો ખોટું ના બોલો. મને ખબર છે કે તમારે અત્યારે બેંક બેલેન્સ કંઈ નથી, ખાલી છે, અને પપ્પાને બિઝનેસમાં તમે મદદ પણ નથી કરતા. તો તમે આ રૂપિયા લાવો છો ક્યાંથી? એ સવાલ મેં કર્યો તમને. હોય, પ્રેમથી વસ્તુ આપું છું ને તો પ્રેમથી મારી વસ્તુ સ્વીકારી લે. આ રૂપિયા હું ક્યાંથી લાવું છું, કોની પાસેથી લાવું છું અને કઈ રીતે લાવું છું એ જાણવાની તારે કોઈ જરૂર નથી. આટલો ગુસ્સો? નક્કી ડાળમાં કંઈ તો કાળું છે જ. મારે જાણવું તો પડશે જ કે આ સાગર રૂપિયા ક્યાંથી લાવે છે. સાગર, મને 2000 રૂપિયા જોઈએ છે, કેમ કે મને પાર્લરમાં જવું છે. બ્યુટી પાર્લરમાં જવું છે એમ? હા. પણ તારે જરૂર નથી હા, કારણ કે આ મારી વાઈફ છે ને એ નેચરલ બ્યુટીની દુકાન છે. તો પણ પાર્લરમાં જવું જ પડે, અને મારે થોડી વસ્તુ પણ લાવવી છે. મને 2000 રૂપિયા આપો. હા તે સારું, તારે 2000 રૂપિયા જોઈએ છે ને? હા. પણ 2000 રૂપિયા છે નહીં મારી પાસે અત્યારે, એનું શું કરશું? તો મને લાવી આપો. જોઈએ છે તો જોઈએ છે. એક કામ કરો, હું સાંજ સુધીમાં તમારી પાસે માંગીશ, મને સાંજ સુધીમાં લાવી આપજો. સારું, હવે તારે પૈસા જોતા જ છે તો મારે આપવા તો પડશે જ ને. ચિંતા ના કર, તને તારા પૈસા મળી જશે. સાંજ સુધીમાં હું ગમે તે રીતે એરેન્જમેન્ટ કરી અને તને પૈસા આપી દઈશ. સારું, હવે તો મારે એ નથી જોવાનું, મારે ખાલી એ જોવાનું છે તમે મને પૈસા આપો, બસ. મારે બ્યુટી પાર્લરમાં જવું છે. હા તો મેં કીધું ને કે હું આપીશ, એટલે હું આપવાનું હોય તો જ કીધું હોય ને. બાકી બોલ, હવે બ્યુટી પાર્લરમાં જાય છે તો બહાર શોપિંગ કરવા પણ જવાની જશે ને? હા જઈશ ને, એટલે તો કહ્યું મેં કે મારે થોડી વસ્તુ પણ લાવવાની છે. તો મારી માટે શું લાવીશ? તમારા માટે કંઈ નહીં લાવું, હા, કેમ કે 2000માં મારી જ વસ્તુ ખાલી આવશે. આવું કરવાનું યાર? અત્યારે તો બધી પત્નીઓ પોતાના પતિ માટે કંઈ ને કંઈ ગિફ્ટ આપતી હોય છે, પણ તું છે કે મને તો કોઈ દિવસ ગિફ્ટ જ નથી આપતી, અને હું છે કે મારી વાઈફ છે, મારી વાઈફ કેટલી સારી છે એમ કરીને અવારનવાર ગિફ્ટ આપતો હોય છે. બસ હા ને, તમારી જોબ સ્ટાર્ટ થઈ જાય ને પછી હું તમને ગિફ્ટ આપીશ. હા, હવે ક્યારે આપો છો 2000 રૂપિયા? અરે કીધું તો ખરું મેં તને,
સાંજ સુધીમાં તને તારા પૈસા મળી જશે. હવે ખુશ? યા સારું. હા તો મારે થોડું કામ છે ને તો હું અહીંયા બહાર જાઉં છું. ઓકે બાય. બાય. સાગર, મારે 2000 રૂપિયા નથી જોતા, પણ મારે ખાલી જોવું છે કે તમે આ 2000 રૂપિયા લાવો છો ક્યાંથી. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. તે ચા નાસ્તો કરી લીધો? હા અને બેટા હું શું કહું છું, હા આજે મને જરા તબિયત સારી નહોતી ને તો તારું ટિફિન નથી બનાવ્યું. અરે કઈ વાંધો નહીં, હું બહાર નાસ્તો કરી લઈશ. પણ ભરપેટ જમજે હો બેટા. ભલે. તારો નોકરીએ જવાનો સમય થઈ ગયો નહીં? હા હું જાઉં છું. સારું બેટા. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને જીજુ, હા તમે? હા બેસો ને સાગર કુમાર, બેસવા દે બેટા. કઈ કામ હતું? હા હા કામ હતું ને એટલા માટે જ આવ્યો છું. હા શું કામ હતું સાગર કુમાર? આમ ફોન નહીં કઈ નહીં અચાનક આવ્યા એટલે? અરે એમાં એવું છે ને કે હા એને બ્યુટી પાર્લર જેવું હતું એટલા માટે એ મારી પાસે પૈસા માંગતી હતી. તો અત્યારે તમને તો ખબર જ છે ને કે હું કઈ જોબ કરતો નથી, કઈ નોકરી કરતો નથી, તો મારી પાસે તો પૈસા ક્યાંથી હોવાના. એટલા માટે મેં વિચાર્યું કે અશોક પાસેથી જ માંગી લઉં. અશોક દે ને ભાઈ 2000 રૂપિયા. સાગર કુમાર, તમે આ શું બોલી રહ્યા છો એનું તમને ભાન તો છે ને? એટલે લગ્ન પછી પત્નીના બધા ખર્ચા પતિ ઉપાડે ને? તો તમે મારી દીકરી સાથે લગ્ન કર્યા છે તો મારી દીકરીના ખર્ચાનો હક તો તમારો જ બને ને? અમે તો રહ્યા પિયરિયા વાળા, અમે અમારી દીકરીનો ખર્ચો શું કામ ઉઠાવીએ? અને એ પણ બ્યુટી પાર્લર જેવા 2000 રૂપિયાનો ખર્ચો. ઘર મોટા છે પણ દર્શન ખોટા છે. મમ્મી, તમારી વાત બિલકુલ સાચી છે. તમે શું કામ ને મારો ખર્ચો ઉઠાવો? હવે તો જવાબદારી બધી આમની છે. અને સાગર, મને પહેલેથી તમારા પર શંકા તો હતી કે કઈ ને કઈ તમે કાળું ધોળું તો કરી જ રહ્યા છો, પણ મેં આવું તો નહોતું વિચાર્યું કે તમે મારા ભાઈ પાસેથી રૂપિયા પડાવો છો. તમને શરમ જેવું કઈ છે કે નહીં? આવી નીચ હરકત કરતા તમને બિલકુલ શરમ ના આવી? પણ નહીં, આમાં ભૂલ તમારી નથી, આમાં ભૂલ તો મારી જ છે કે મેં તમારી સાથે લગ્ન કર્યા. પણ હવે હું મારી આ ભૂલ સુધારી લેવા માંગુ છું. એટલે તું કેવા શું માંગે છે? એટલે એમ કે હવે હું તમારી સાથે રહેવા નથી માંગતી, નથી જોતા મારે તમારી જેવાના સ્વાર્થના સંબંધો. ચાલ્યા જાવ અહીંયાથી. હવે પછી હું તમારા ઘરે પગ ક્યારેય નહીં મૂકું. હા, મારો ભાઈ 2 દિવસ પછી તમારા ઘરે આવીને મારો બધો સામાન લઈ જશે. જાઓ, જઈ શકો છો. આ તો સારું, નીકળી જઈશ. મને પણ કોઈ શોખ નથી તારા આ ઘરમાં રહેવાનો. અને સામાનની વાત કરે છે. આ તારા મમ્મીએ કરિયાવરમાં તો કઈ આપ્યું જ નથી. આ 2 જોડી કપડા આપ્યા છે કે જે તારા ભાઈને લઈ જાય. હા, 2 જોડી કપડા નહીં સાગર કુમાર, અમે અમારી દીકરીને કરિયાવરમાં કઈ નહીં આપ્યું, પણ તમે દહેજના નામે ઘણું બધું ઉઘરાવી લીધું અમારી પાસેથી. હા, વારે ઘડીએ મારા દીકરા પાસે 5-10 હજાર રૂપિયા, 50,000 રૂપિયા, લાખ રૂપિયા, અને લાસ્ટ ટાઈમ તો મારા દીકરાએ તમને 1.5 લાખની સોનાની ચેન આપી છે. ભૂલી ગયા? તમારું સારું દેખાડ્યું મારી દીકરીની સામે, પણ એ પણ અમારા જ રૂપિયે. અને તમને તમારા રૂપિયાનું એટલું ઘમંડ હોય ને તો તમારું ઘમંડ તમને મુબારક. મારી દીકરીએ કહ્યું ને, જઈ શકો છો. આ તો સારું. આ હાલ્યો હું તો. હા તો નીકળો. બેન, હાથે શું કર્યું? બરાબર કર્યું તારી બેને. આવા માણસોને આવા જ જવાબ અપાય બેટા, કારણ કે નમતું જોખે ને તો માણસ નમાવે.
વધારે પડતું નમતું ન જોખાય. જ્યાં સાચું હોય ને ત્યાં તો સાચું હોય ને ત્યાં તો સામી છાતીએ લડાય. મમ્મી, ભાઈ, મને માફ કરજો. મારા કારણે અમારે ઘણી વેઠ ઉતારવી પડી છે. ના બેટા, માફી ના માંગ. કિસ્મતમાં જે લખ્યું હોય ને એ થાય. આમાં અમે તને શું દોષ આપવાના? પણ સમયે તને ભાન આવી ગયું એ બહુ મોટી વાત છે. ચલ, હવે આ ઘરમાં રહેવાનું છે તો હવે હસીને રહે ને. મારી ઢીંગલી આ ઘરમાં ક્યારેય રડી નથી. દુઃખ ગમે એટલા જોયા હોય પણ હસતા હસતા જીવી છે. આ સૈયા તો નથી દેખાતી, પણ સાગર ક્યાં છે એ પણ નથી દેખાતો. ખબર નહીં, પહેલા સાગર ઘરની બહાર ગયો અને પાછળ પાછળ સિયા પણ. લો, આવી ગયો દીકરો. સાગર, કેમ તો આટલો બધો ગુસ્સામાં છે? શું થયું? પપ્પા, આ સિયા છે ને એક નંબરની મતલબી નીકળી. મેં એને કેટલી રાખી. એ કઈ વસ્તુ માંગે ને એ પહેલા હું એને વસ્તુ લાવીને આપી દેતો હતો. પણ એ છે કે એના મમ્મીના ઘરે ચાલી ગઈ, એ પણ રીસામણે. મમ્મી, આ બૈરાને છે ને બહુ સચવાય જ નહીં. એને બહુ લાડ કરો ને એટલે માથે ચડીને તાંડવ કરે. સાચી વાત બેટા, તે ખરું જ કહ્યું. બૈરાઓને થોડી સચવાય. ઊભો થા. સાચવવાની રીત હોય. તારી અંદર છે એ રીત. નહીં, તમે મારી ઉપર શું કામ માથું પાડો છો? મેં શું કર્યું છે? નાલાયક! તે શું કાળા કામ કર્યા છે ને એની મને બધી ખબર પડી ગઈ છે. રીચાબેનનો હમણાં જ મારા ઉપર ફોન આવ્યો હતો કે તે શું કામ કર્યું છે અને પાછો વાંક સિયાનો કાઢે છે. તને શરમ આવવી જોઈએ. મારો દીકરો કહેવા માટે લાયક નથી તું. બેશરમ! સાગર, તું મારો એકનો એક દીકરો છે અને આ બધી માલ મિલકત પ્રોપર્ટી એ બધું કોનું છે? અરે બેટા, એ તારું જ છે. અરે મને તો તને મારો દીકરો કહેતા શરમ આવે છે, કારણ કે તું સારો દીકરો તો નથી બની શક્યો, પણ એક જવાબદાર પતિ પણ નથી બની શક્યો. ખરેખર તો ભૂલ મારી જ છે. મેં જ તારા દરેક ખોટા કામ ઉપર મેં તારો સાથ આપ્યો છે. તારા પપ્પા તો મને શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે તારા દીકરાના કામ ઉપર ધ્યાન આપ. મેં જ નથી આપ્યું. મારા છાવરવાની ભૂલ છે કે આજે તું આ રીતે વર્ત્યો છે. અને એક વાત તો સાચી છે, બાપ ગમે એટલો રૂપિયા પૈસાળો હોય ને, પણ દીકરાએ પોતાની જવાબદારી નિભાવવી પડે છે. સમયસર બાપની સાથે ધંધામાં એને સહયોગ આપવો પડે છે. પણ નહીં, આજકાલના છોકરાઓ બાપના પૈસે લીલા લેણ કરતા થઈ ગયા છે. આ એનું જ પરિણામ છે. આ જ્યારે દીકરાઓ બાપના ધંધાને સમજતા થાય ને ત્યારે જ દીકરો સાચો એનો દીકરો ગણાય છે. બાકી તો તમારા જેવા આવાના લફંગા થઈને ફરતા હોય છે કે જે પોતાની જવાબદારી નિભાવતા નથી અને એનો દોષ બીજા ઉપર નાખતા હોય છે. પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. અત્યાર સુધી મેં માત્ર મોજશોખમાં જ ધ્યાન દીધું છે. એટલું જ નહીં, પણ ધંધામાં કોઈ દિવસ મેં પૂરતું ધ્યાન દીધું જ નથી. કારણ કે મને તો એમ હતું કે મારો બાપ તો મોટો બિઝનેસમેન છે, મારે ધંધો કરવાની શું જરૂર છે? છેલ્લે મારે કરવાનું તો આ જ છે ને. અને બીજી વાત, હા, સિંહાનો મમ્મી અને એના ભાઈ ખૂબ જ ગરીબ છે અને મેં એ લોકોને પણ છેતરવામાં કઈ બાકી નથી રાખ્યું. એ લોકો પાસેથી અત્યાર સુધી બસ પૈસા જ હેઠ્યા છે. પણ પપ્પા, આજે અમે લોકોએ જે વાત કરી છે ને એ વાતો સાંભળીને મને લાગે છે કે ત્યાર સુધી હું જે કરી રહ્યો હતો ને એ બધું જ ખોટું હતું. મારે તો તમારો સાથ આપવાની જરૂર હતી. તમારા બિઝનેસમાં મારે ધ્યાન આપવાની જરૂર હતી. પણ આમાંથી મેં કંઈ નથી કર્યું.
પ્લીઝ પપ્પા, મને માફ કરી દેજો. મને ખબર છે કે મેં જે કર્યું છે ને એ માફીને યોગ્ય પણ નથી, પણ પ્લીઝ માફ કરી દેજો. બેટા, તારે મારી માફી માંગવાની જરૂર નથી. તારે માફી માંગવાની જરૂર છે તારી સાસુની, કારણ કે તે એ લોકોને ખૂબ હેરાન કર્યા છે. એટલે હવે સાચી વાત ન કરતા તને તારી ભૂલ સમજાઈ ગઈ છે, તો તું જા અને સિંહને તેડી આવ. અને બેટા, મને ખબર છે કે રીચાબેનની ઘેર જતા તારા પગ નથી ઉપડતા, પણ તું ચિંતા નહીં કર. અમે લોકો હમણાં રીચાબેનને ફોન કરી દઈશું કે સાગર સિંહને તેડો આવે છે, એટલે મોકલી આપશે. હા પપ્પા, હું અત્યારે જ જાઉં છું અને સિયાને તેડીને આપણા ઘરે લઈ આવું છું, અને સાથે સાથે એ લોકોની માફી પણ માંગી લઈશ. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું જાઉં.